જો અહીંયા જે આપણે ચર્ચા કરવાની છે એમાં ચુંબકીય ડાયપોલ તરીકેની વિદ્યુત પ્રવાહધારી વર્તુળાકાર પૂંછડાશીની વાત કરવાની છે. એટલે ઇન શોર્ટ આજે આપણો ટોપિક છે એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કમ્પેરિઝન કરવાની છે. પહેલા ચેપ્ટરમાં જે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર છે એની ચુંબકીય ક્ષેત્રના સૂત્ર સાથે કમ્પેરિઝન કરવાની છે. સમજો તો જો પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ડાયપોલને કારણે જે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મેળવ્યા જો યાદ હોય તો કે પહેલા ચેપ્ટરમાં જે વિદ્યુત ડાયપોલ હતી તો એના માટે જે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર છે એનું આપણે સૂત્ર મેળવ્યું એ આવું હતું E સદિશ અક્ષ માટે મૂલ્યની વાત કરી છે તો એ સૂત્ર કંઈક આવું હતું 2p/y x ઘન. એ સૂત્ર છે કંઈક આવું હતું કે જ્યાં p છે અહીંયા આવશે 2kp સૂત્ર થશે 2kp/x ઘન. આ અક્ષ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું કે જ્યાં p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેતા. એવી જ રીતે વિષુવરેખા માટે ચુંબક વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું પહેલા ચેપ્ટરમાં. હું પહેલા એ લખું છું. એ સૂત્ર કંઈક આવું હતું kp/y ઘન. અહીં માઈનસ આવે પણ સદિશ સ્વરૂપે લખો તો આપણે ફક્ત b ના મૂલ્ય સ્વરૂપે આ સૂત્ર લખેલા છે. તો આવા જે સૂત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર શેના માટે હોય? જેમ કે કોઈ વિદ્યુત પ્રવાહધારી પૂંછડું છે જેની આપણે થિયરી અગાઉ વાત કરેલી છે કે આ વિદ્યુત પ્રવાહધારી પૂંછડું છે કે જેમાંથી આ રીતે છે પ્રવાહ પસાર થાય છે. સમજો આ દિશામાં છે એમાંથી પ્રવાહ પસાર થાય છે. આ એની અક્ષ છે કે અક્ષ પરનું કોઈ બિંદુ P છે. સમજો આ એનું કેન્દ્ર છે એની ત્રિજ્યા કેપિટલ R. હવે અહીંયાથી r અંતરે આવેલું જે બિંદુ છે આ r અંતર છે સિમ્પલ. તો એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. શું હતું ચુંબકીય ક્ષેત્ર? તો એનું સૂત્ર આવું હતું B = μ0I_r². અત્યારે એક જ આંકો લીધો છે μ0I_r² 2x² r² ની 3/2. આવું સૂત્ર આપણે મેળવ્યું કે અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. હવે આગળ આ જે સૂત્ર છે એમાં આપણે જે r છે એને આવું ગણતા હતા. એટલા માટે આવું લખતા હતા કે x > r હોય. કારણ કે આ જે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મેળવતા ને આપણે સમજો ત્યારે પણ આવી શરતનો અહીંયા ઉપયોગ કર્યો હતો. ઈ શરત એવી હતી કે x છે ઈ > a છે. એ એટલે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં એના સૂત્રમાંથી a આવે છે. અને સેમ એ જ રીતે અહીંયા શરત હતી આવે. જો એ વાંચવું હોય તો એ ચેપ્ટર C માં એકવાર નજર ફેરવી લીધો ત્યારે આપણે આ સૂત્ર છે મેળવવાનું. અહીંયા y લખશું આપણે y > a. સેમ એવી જ વસ્તુ અહીંયા છે કે જો x > r હોય તો આ સૂત્રમાં r² ને અહીંયાથી અવગણી શકાય. તો સૂત્ર શું થશે આપણે લખ્યું હતું ત્યારે μ0I_r²/2x ઘન. કારણ કે અહીંયા સ્ક્વેર ઉડી ગઈ છે. આ સૂત્ર થયું. હવે આ જે સૂત્ર છે એમાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એનું પદ લાવશું. સમજો આ સૂત્ર છે એમાં શું લાવવું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એનું પદ છે આપણે અહીંયા લાવશે. તો એના માટે શું કરી શકાય? તો હું અંશ અને જે છેદ છે ને પાઈ વડે મલ્ટીપ્લાય કરી નાખું. એટલે આવું થશે μ0I_r²/2π × x ઘન. શું કર્યું આપણે? આમાં અંશ અને છેદને પાઈ વડે મલ્ટીપ્લાય કરી નાખ્યું. હવે આને આ રીતે લખાય μ0 સમજો μ0I_a/2π x ઘન. કારણ શું? તો કે આ જે a છે ક્ષેત્રફળ દર્શાવે. આ જે પૂંછડું છે એ વર્તુળાકાર પૂંછડુંનું ક્ષેત્રફળ શું થાય? πr². હવે આગળ આમાં જે I * a શું કહેવાય? તો કે આ પૂંછડાની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ શું થશે? I * a. તો અહીંયા લખશું એટલે સૂત્ર આવું થશે μ0/2π. સમજો અહીંયા m/x ઘન m ના છેદમાં x ઘન. અહીં લખવાનું કે m બરાબર શું હોય? તો કે I * a મેગ્નેટિક મોમેન્ટ I * a. હજી આપણે આ સૂત્રને થોડું વ્યવસ્થિત લખીએ તો આપણે જોજો પહેલા આ જે ચેપ્ટર છે એમાં જે ફોર્મ્યુલા આવશે ચુંબકીય ક્ષેત્રમાં એમાં μ0/4π આવશે.
એવું પદ અહીંયા ગોઠવવા માટે શું કરીએ આપણે કે અંશ અને છેદને ન્યુ 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો આવું થશે μ0 અને છેદમાં 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે 4π અંશમાં કરવા પડે 2m છેદમાં x ઘન તો આ b નું સૂત્ર મળ્યું અક્ષ માટે કે આ જે વર્તુળાકાર બિંદુ છે જેની ત્રિજ્યા r છે તેના માટે અક્ષીય ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0/4π 2m/x જો સદિશ તરીકે લખવું છે તો કે b સદિશ સ્વરૂપે લખવું છે તો આવું લખાય b સદિશ અહીં અક્ષ માટે μ0/4π 2m સદિશ છેદમાં x ઘન તો સેમ એવી જ રીતે વિષુવરેખા માટે લખવું છે સૂત્ર કે માની લો કે p બિંદુ છે ઈ અહીંયા આવેલું છે અહીંની વિષુવરેખા થશે આ અહીંની અક્ષ છે આને શું કહેશું આપણે અક્ષ તો આને કહેશું વિષુવરેખા એટલે કે આ બિંદુ છે અહીંયા આવેલું હોય માની લો કે જેનું અહીંયાથી જે અંતર છે ઈ અક્ષ પરનું અંતર આપણે x કહેશું કે r તો ગમે ઈ ચાલે અક્ષ પર આપણે અંતર x કીધું છે અંતરમાં તો x અક્ષ પર એટલે કે એની વિષુવરેખા પર આ p બિંદુ આવેલું તો સૂત્ર શું થાય તો સેમ આના જેવું જ કે જો અહીંયા સૂત્રમાં k એટલે શું લખી છે તો કે 1/4 pi epsilon 0 ખબર પડે છે ને તો અહીંયા આપણે સૂત્ર છે લખશું b સદિશ સ્વરૂપે પહેલા વિષુવરેખા બરાબર μ0/4 pi m સદિશ છેદમાં x ઘન વિષુવરેખા પર આવેલા p બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય થશે μ0/4 pi m સદિશ છેદમાં x ઘન તો આ જે છે બે સૂત્ર છે આ ચુંબકીય ક્ષેત્રનું આ બે સૂત્ર છે અક્ષ માટે અને વિષુવરેખા માટે એવા સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર માટે હવે આ બેની આપણે થોડી કમ્પેરીઝન કરવાની છે કમ્પેરીઝન એટલે કે આમાં કઈ રાશિ છે તો એને સમતુલ્યમાં કઈ રાશિ થશે તો અહીં બાજુમાં ફરીવાર વિદ્યુત ક્ષેત્રને બે સૂત્ર લખું છું જો કે જે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર છે E સદિશ અક્ષ માટે હું આવું સૂત્ર લખીશ 2 ના છેદમાં p છેદમાં 4 pi epsilon 0 x ઘન શા માટે કારણ કે આપણે k ની કિંમત અહીં લઈ 1/4 pi epsilon 0 એવું વિષુવરેખા માટેનું સૂત્ર લખીશ અહીં E સદિશ વિષુવરેખા તો એના માટે સૂત્ર થશે p છેદમાં 4 pi epsilon 0 અહીંયા y ઘન એટલે કે વિષુવરેખા પર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ડાયપોલ તેનું અંતર ડાયપોલના મધ્ય બિંદુથી અંતર હવે આગળ જે આ જે સૂત્ર છે મિત્રો એની કમ્પેરીઝન કરી થોડી તો જો એવું કહી શકાય કે અહીંયા 4 pi છેદમાં છે આ બે સૂત્રમાં 4 pi છેદમાં છે તો એનો તો કોઈ પ્રશ્ન નહીં આવે એના સિવાય કોણ બાકી તો કે μ0 અંશમાં છે અને એપ્સિલોન 0 છેદમાં છે તો એવું કહી શકાય કે μ0 કોને સમતુલ્ય કહેવાય તો કે 1/epsilon 0 ને μ0 છે કોને સમતુલ્ય છે તો કે 1/epsilon 0 μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી વિદ્યુત ક્ષેત્રના જેટલા સૂત્ર હશે એમાં એપ્સિલોન 0 હંમેશા છેદમાં આવતું હશે જોજો અને ચુંબકીય ક્ષેત્રના જેટલા સૂત્રો હશે એમાં μ0 અહીંયા કાયમ અંશમાં જ આવે એટલા માટે આપણે કીધું μ0 કોને સમતુલ્ય છે તો કે 1/epsilon 0 જો આના માટે આવું લખો તો ખોટું પડે આ ખાસ યાદ રાખજો આ વસ્તુ ખોટી અહીં એરો દર્શાવ્યો તેનો મતલબ આ જે છે μ0 એ 1/epsilon 0 ને સમતુલ્ય કહેવાય પણ ઇક્વલ ટુ નો કહેવાય ખ્યાલ આવે છે કે ઇક્વલ ટુ કહેવાશે નહીં આગળ પછી અહીંયા તો ખબર જ છે m સદિશ તો અહીંયા p સદિશ એટલે કે m સદિશ હોય તો એને સમતુલ્ય શું હોય p સદિશ આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર છે I * a સદિશ અને આનું સૂત્ર છે 2a સદિશ * q આનો જે એકમ છે એમ્પિયર * મીટર સ્ક્વેર અને આનો જે એકમ છે એ કુલમ * મીટર આનું જે પારિમાણિક સૂત્ર છે તમે લખી શકો આનું પારિમાણિક સૂત્ર લખી શકો એ જાતે લખો ખ્યાલ આવે છે તો આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે ફોર્મ્યુલા છે એની આપણે કમ્પેરીઝન છે ખાસ જે છે કમ્પેરીઝન કરી શકીએ હવે આગળ અહીંયા આપણે
થિયરીનું આપણે નામ લખીએ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે ઇલેક્ટ્રોન કોની આસપાસ પરિભ્રમણ કરશે તો કે ન્યુક્લિયસની આસપાસ. તો પરમાણુનું ન્યુક્લિયસની આપણે વાત કરીએ કે કોઈ પણ પરમાણુ છે એનું જે ન્યુક્લિયસ છે એમાં ધન વિદ્યુતભાર હોય. જેમ એનો પરમાણુ ક્રમાંક તો આટલો ધન વિદ્યુતભાર હશે, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. આપણે હાઇડ્રોજન પરમાણુની જ વાત કરશું. આજે આપણે ન્યુક્લિયસની વાત કરશું. કયા પરમાણુના ન્યુક્લિયસની વાત છે? હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુ છે એમાં એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય. એટલે કે ન્યુક્લિયસ છે એમાં એક પ્રોટોન હોય, સમજો, એક ધન વિદ્યુતભાર હોય અને એની ફરતે જે વર્તુળાકાર કક્ષા છે એ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા કહ્યું કે જે ત્રિજ્યા છે એ r છે. આ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે. આ રીતે સમજો, ઇલેક્ટ્રોન છે આ દિશામાં પરિભ્રમણ કરે છે. એની આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ની વાત કરવી છે. તો જ્યારે મિત્રો ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતો હોય ન્યુક્લિયસની ફરતે, તો ઈ કક્ષામાં જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે જે તે કક્ષામાં, ઈ કક્ષામાં ઈ ક્ષણિક પ્રવાહનું નિર્માણ કરે છે એવું કહેવાય. તો અહીંયા જે આપણે મેગ્નેટિક મોમેન્ટની વાત કરશું એ ઇલેક્ટ્રોન માટે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ એવું કહેવામાં આવે. એની જે તે કક્ષામાં પરિભ્રમણ કરે છે એના ઉપર નિર્ભર હોય. અહીંયા તો હાઇડ્રોજન પરમાણુ છે એટલે એક જ કક્ષા હશે. સમજો, તમે ક્વોન્ટમ આંક ભણી ગયા, મુખ્ય ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક, એની અહીંયા આપણે થોડીક ચર્ચા આવશે, જોજો આગળ. તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન છે એક પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે કેટલો સમય લેશે તો કે આવર્તકાળ કેટલો? ઇલેક્ટ્રોન જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે કેટલો સમય લે તો કે આવર્તકાળ જેટલો. તો એના માટે હું એવું લખી શકું, ઇલેક્ટ્રોન જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે આ વર્તુળાકાર કક્ષામાં ત્યારે કેટલો પ્રવાહ રચે ખબર છે? I. અને I બરાબર શું થાય તો કે I બરાબર E ના છેદમાં T. T એટલે સમય, T એટલે આવર્તકાળ જેટલો સમય. ઇલેક્ટ્રોનને એક પરિભ્રમણ પૂર્ણ કરાવવાનું છે તો આવર્તકાળ જેટલો સમય લેશે. જો આવી આ જે સેમ વસ્તુ છે ને એ આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિમાં કહેતા. અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, પણ જે વિસ્તારમાં જે કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની આપણે અહીંયા વાત કરવાની છે. તો એનો આવર્તકાળ T હોય તો ઈ ઇલેક્ટ્રોનની જે રેખીય ઝડપ થશે v, ઈ ઝડપ કેટલી થાય તો એક પરિભ્રમણ પૂર્ણ કરશે આ ત્રિજ્યાનું એક ચક્કર પૂર્ણ કરે એટલે પરિઘ જેટલું અંતર કાપે. તો વેગ બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે કેટલો તો કે t. વેગ બરાબર અંતરના છેદમાં સમય એટલે શું થશે t. તો અહીંયા t ને કરતા બનાવો તો 2 પાઈ r છેદમાં v થાય. ઈ t ની કિંમત આપણે અહીંયા મૂકી તો કે જે પ્રવાહ છે I બરાબર e ના છેદમાં 2 પાઈ r છેદમાં v, છેદનો છેદ અંશમાં જતો રહે તો I બરાબર મળશે ev છેદમાં 2 પાઈ r. સમજો, 1r ev છેદમાં 2 પાઈ r. આ આપણને શું મળે છે? પ્રવાહનું મૂલ્ય. કે જ્યારે ઇલેક્ટ્રોન છે આ ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરતો હોય એનો વેગ v હોય તો ઇલેક્ટ્રોન આટલા પ્રવાહનું નિર્માણ કરશે. પ્રવાહ મળી ગયો. હવે જે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે એનું ક્ષેત્રફળ કઈ આવે તો ક્ષેત્રફળ શું થશે? a બરાબર પાઈ r સ્ક્વેર. તો જ ઇલેક્ટ્રોન છે એની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ એને આપણે mu l વડે દર્શાવી. કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ એને mu l વડે દર્શાવી તો એ થશે I into a, જેને આપણે m સદિશ પણ કહી શકીએ. સમજો, પણ અહીંયા આપણે જે સમીકરણ છે અલગ નામ આપશું. ચુંબકીય મોમેન્ટ ચાક માત્ર એને આપણે શેના વડે દર્શાવીશું? mu l વડે. કારણ કે એને આપણે શું કીધું છે? કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ. તો કોઈ પ્રશ્ન થાય સાહેબ આપણે પહેલા તો m બરાબર I into a દર્શાવતા હતા, એ રીતે લખી શકાય. પણ આ થિયરી પૂરતી આપણે જે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટની વાત કરશું ઇલેક્ટ્રોન માટે એનું સૂત્ર mu l બરાબર I into a થાય. બરાબર, કિંમત મૂકી દઈશું આપણે. I ની કિંમત તો આપણે મેળવી ev છેદમાં 2 પાઈ r ગુણ્યા a ની કિંમત પાઈ r સ્ક્વેર. પાઈ પાઈ છે કેન્સલ, એક r કેન્સલ તો મળ્યું સૂત્ર 1r evr બરાબર mu l.
જો આને તમારે સદિશ સ્વરૂપે લખવું છે આ રીતે લખી શકાય μL સદિશ = I × A સદિશ. આ ઇલેક્ટ્રોનની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ છે એનું આપણે સૂત્ર મેળવ્યું. હવે એની સાથે આપણે જે ઇલેક્ટ્રોન છે એના માટે જે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ તો આપણને ખબર છે પણ ઇલેક્ટ્રોન જે છે એનું કક્ષીય કોણીય વેગમાન કેટલું પ્રશ્ન થાય. ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન તો એ કેટલું છે તો એનું સૂત્ર જુઓ. કક્ષીય કોણીય વેગમાન સમજો આનું નામ આપ્યું સમીકરણ નંબર 1. તો ઇલેક્ટ્રોનના કક્ષીય કોણીય વેગમાનને L વડે દર્શાવાય અને એનું સૂત્ર છે mv × r. જ્યારે ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે v સદિશ જેટલા વેગથી પરિભ્રમણ કરે ત્યારે એનું કક્ષીય ઈ કક્ષામાં એનું કોણીય વેગમાન આટલું હોય mv × r. આ યાદ રાખો. હવે હું શું કરીશ કે આ બંને જે સૂત્ર છે μL અને L એ બેનો ગુણોત્તર લો. સમજો તો એ ગુણોત્તર આ રીતે થશે μL / L બરાબર અહીંયા 1/2 EVR / mVR. તો VR ગયા તો શું મળ્યું E ના છેદમાં 2m. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, m એટલે ઇલેક્ટ્રોનનું દર. તો સમજો મિત્રો આ ખૂબ જ અગત્યની રાશિ છે. જો આને તમારે સદિશ સ્વરૂપે દર્શાવવું છે કોણીય વેગમાન તો અહીં તમે v સદિશ દર્શાવી શકો mv સદિશ × r. તો અહીંયા મારા બેને સદિશ તરીકે લખવા છે તો અહીં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હોય ઋણ. તો આના ઉપરથી આવું કહી શકાય કે μL સદિશ = E/2m × L સદિશ. આ આપણને શું સમજાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાર્જમાત્રા અથવા તો કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ એટલે કે μL અને ઇલેક્ટ્રોનનું ઈ કક્ષામાં જે કોણીય વેગમાન છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે કઈ રીતે કે માની લો કે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં છે μL તો જે મેગ્નેટિક મોમેન્ટ નીચે તરફ છે તો જે એનું કોણીય વેગમાન છે આ રીતે ઉપર તરફ છે. બંને દિશા પરસ્પર કેવી હશે વિરુદ્ધ. અને એ બેનો જે ગુણોત્તર છે μL અને L નો એટલે કે μL એટલે શું તો કે મેગ્નેટિક મોમેન્ટ અને L એટલે શું તો કે કોણીય વેગમાન. સમજો આના ઉપરથી આપણે વાત કરીએ મેગ્નેટિક મોમેન્ટ અને ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન. આ જે બે વસ્તુનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર છે નું મૂલ્ય આવે છે E/2m. ઈ જે ગુણોત્તર છે ને એક રેશિયો નામ આપવામાં આવે એને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. સમજો બરાબર. જે ઇલેક્ટ્રોન માટે મેગ્નેટિક મોમેન્ટ અને એના કોણીય વેગમાનનો ગુણોત્તર હોય. ગુણોત્તર કેટલો હોય તો કે E/2m. એને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. અને ઇલેક્ટ્રોન માટે જે ગાયરોમેગ્નેટિક રેશિયો છે મિત્રો એની જે કિંમત છે કેટલી થાય તો કે આમાં તમારે E ની કિંમત મૂકવાની 1.6 × 10⁻⁹ m ની કિંમત મૂકો ઇલેક્ટ્રોનનું દળ તો એ જે જવાબ આવશે એ જવાબ હશે 8.8 × 10⁻10⁻10 કુલમ્બ પ્રતિ કેજ. ઇલેક્ટ્રોન માટે તમને એમ કહે કે ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત જણાવો. આ એકવાર MCQ માં પૂછાયેલો પ્રશ્ન છે. ગાયરોમેગ્નેટિક રેશિયો ઇલેક્ટ્રોન માટે કેટલો હોય તો કે 8.8 × 10⁻10. કોઈ પણ માટે કે તમે પ્રોટોન માટે કે તો પ્રોટોન માટે શું કરવાનું વિદ્યુતભાર તો સરખો જ હશે પ્રોટોનનો. અહીંયા m એટલે અહીંયા પ્રોટોનનું દળ મૂકવાનું. તો E ના છેદમાં 2m એને ઇન શોર્ટ કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. ઇલેક્ટ્રોન માટેની કિંમત 8.8 × 10⁻10 થશે. હવે થોડીક આપણે આમાં ચર્ચા કરી. અહીંયા આ જે થિયરી છે કમ્પ્લીટ કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે આટલી થાય. ઈ કક્ષામાં એનું કોણીય વેગમાનનું સૂત્ર અને બેનો ગુણોત્તર કહેવાય ને ગાયરોમેગ્નેટિક રેશિયો. અહીંયા સુધી આ થિયરી તૈયાર કરવાની. આની થોડીક આગળ વાત કરી. આનેથી આગળ થોડી વિસ્તૃત ચર્ચા કરી. તો એમાં આપણે વાત કરશું બોહરનો અધિતર્ક. બોહર નામના વૈજ્ઞાનિકે એક અધિતર્ક આપેલો, તર્ક આપેલો જેની આપણે વિસ્તૃત ચર્ચા આગળના ચેપ્ટરમાં આવશે.
ક્યાં કે પાર્ટ બી માં આપણે જે 12મું ચેપ્ટર ભણશું પરમાણુઓ વિશે, પછી ન્યુક્લિયસ છે, તો એમાં બોહર અધિકર્ષી શબ્દ આવશે. સમજો, બોહરે શું કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન જે તે કક્ષામાં પરિભ્રમણ કરે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જેમાં ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન એટલે કે h એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, જ્યાં n બરાબર 1 2 3 મુખ્ય ક્વોન્ટમ n એટલે મુખ્ય ક્વોન્ટમ. ઇન શોર્ટ, બોહરે જે અધિકતમ આપ્યો એમાં કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કક્ષીય કોણીય વેગમાનનું સૂત્ર આપ્યું. h એટલે પ્લાન્કનો અચળાંક, h એટલે પ્લાન્કનો અચળાંક, એની કિંમત હોય 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ કક્ષામાં પરિભ્રમણ કરે, મતલબ હાઇડ્રોજન પરમાણુ છે, તો હાઇડ્રોજન પરમાણુમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન છે, એ આપણે હમણાં જ ચર્ચા કરી. તો ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે તો ત્યારે મુખ્ય ક્વોન્ટમમાં n ની કિંમત 1 થશે, એટલે કે n બરાબર 1 મૂકો તો l બરાબર શું મળશે તો કે h/2π. ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે ત્યારે l ની કિંમત થશે h/2π. ખ્યાલ આવે છે કે નહીં? હવે આ જે છે કિંમત h/2π થશે તો આપણે હવે જે ચુંબકીય ડાયપોલ ચાર્જ માત્રા છે કે જેનું સૂત્ર આપણે અગાઉ લખ્યું હતું કે ચુંબકીય ડાયપોલ ચાર્જ માત્રા 4.34 જે સમીકરણ છે mu l કે આવું સમીકરણ છે, તો E/2m * L આની વાત કરીએ છીએ. સદિશ સ્વરૂપે ને અદિશ સ્વરૂપે લખ્યું છે mu l E/2m * L. એમાં l એટલે શું તો કે nh/2π બોહર અધિકર્ષ અનુસાર. એમાં n બરાબર કેટલી લીધા 1, તો l બરાબર શું થાય h/2π. ઈ કિંમત અહીંયા મૂકી E/2m h/2π બરાબર. આમાં આપણે કિંમત મૂકશું. e ની કિંમત કેટલી તો e ની કિંમત થશે 1.6 × 10⁻19 છેદમાં 2 ગુણ્યા 9.1 × 10⁻31 ગુણ્યા h એટલે તો h એટલે 6.625 × 10⁻34 છેદમાં 2 ગુણ્યા 3.14. એમ નો ખબર પડતી હોય તો E/2π ની કિંમત આપણને ખબર છે, એ ડાયરેક્ટ મૂકીને ગણતરી કરો તોય ચાલે. એટલે આની તમે ગણતરી કરશો એટલે તમારો જે જવાબ આવશે mu l, એ mu l નો આન્સર કેટલો આવશે તો કે ઈ આન્સર આવશે 9.27 × 10⁻24 9.27 × 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. કારણ કે મેગ્નેટિક મોમેન્ટ છે એકમ શું થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ જે મૂલ્ય મળ્યું આપણને ઇલેક્ટ્રોન માટે એ શું દર્શાવે છે તો કે ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ કક્ષામાં પરિભ્રમણ કરે, હાઇડ્રોજન પરમાણુ માટે જ વાત છે, સમજો એ કાંઈ મગજમાં રાખવાનું. ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે તો ઈ કક્ષામાં એની જે ચુંબકીય ચાર્જ માત્રા છે આટલી થાય 9.27 × 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અને આ જે મૂલ્ય છે એને કહેવાય બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન. તો હવે તમને ખબર પડી જવી જોઈએ બોહર મેગ્નેટોન એટલે શું તો ઈ જે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય છે કે જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો ત્યારે બોહર મેગ્નેટોનની જે કિંમત છે એ 9.27 × 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હોય. હવે એક બીજી વસ્તુને અહીં ચર્ચા કરવાની છે કે ન્યુક્લિયસમાં જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, ન્યુક્લિયસની ફરતે જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને સૂર્યની ફરતે બધા ગ્રહો પરિભ્રમણ કરે છે. આ સૂર્યમંડળની વાત કરીએ, એમાં આપણે પૃથ્વીની વાત કરીશું. આ બેમાં કમ્પેરિઝન શું છે જો તો પહેલા હું આની વાત કરું કે સૂર્યની ફરતે જ્યારે પૃથ્વી પરિભ્રમણ કરે છે તો એ પૃથ્વી પરિભ્રમણ પણ કરે અને ધરીભ્રમણ પણ કરે. આ પરિભ્રમણ અને ધરીભ્રમણ આ બે વસ્તુ અલગ છે, ઘણા બધાને નથી ખબર. પરિભ્રમણ અને ધરીભ્રમણ આ બેમાં કેટલાય રમણ ભમણ કરી નાખે છે, કારણ કે નામ કંઈક સરખા જેવા લાગે છે. પરિભ્રમણ કોને કહેવાય તો કે જ્યારે કોઈ વસ્તુ કોઈ
પ્રકારે એની કક્ષામાં પરિભ્રમણ કરે છે એવું કહેવાય. અને ધરીભ્રમણ એટલે શું? તો કે જે તે વસ્તુ હશે એની ચોક્કસ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે. જેમ કે પૃથ્વી છે એ પરિભ્રમણ પણ કરે છે, એટલે કે સૂર્યની આસપાસ પણ ફરે છે, સાથે સાથે પૃથ્વી પોતાની અક્ષને અનુલક્ષીને પણ રોટેશન કરે છે. આપણને ખબર છે કે સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરતા એમ 365 દિવસ લાગશે. એટલે એનું જે પરિભ્રમણ છે એ દિવસો હોય. શું હોય? દિવસો. પૃથ્વીનું પરિભ્રમણ એ દિવસો હોય. 365 દિવસ પૂર્ણ થાય ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે વર્ષ બદલી જાય. સેમ ધરીભ્રમણ એ કલાક હોય. શું હોય? કલાક. કે પૃથ્વી જે છે એ 24 કલાકમાં એક ધરીભ્રમણ પૂર્ણ કરશે એટલે એક દિવસ બદલાય. ખબર પડે છે કે નહીં? અને વર્ષ ક્યારે બદલાય? કે જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે. એવી જ વસ્તુ ઇલેક્ટ્રોનમાં હોય. પણ એક વસ્તુ કાયમ યાદ રાખવાની કે ઇલેક્ટ્રોન છે એ માત્ર પરિભ્રમણ જ કરે. શું કરશે? પરિભ્રમણ. ત્યારે ધરીભ્રમણ નથી કરતો. ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ જ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની આસપાસ જ ગતિ કરે છે. એ પોતાની એને કોઈ ચોક્કસ ધરી નથી હોતી કે જેથી કરીને ઇલેક્ટ્રોન ગતિ કરે. પણ એવું અત્યાર સુધીમાં માનવામાં આવે છે કે ઇલેક્ટ્રોનને પોતાની કંઈક સ્પિન હોય. સ્પિન એટલે ધરીભ્રમણ. તમે સ્પિન ક્વોન્ટમ ભણી ગયા. મુખ્ય ક્વોન્ટમ સ્પિન ક્વોન્ટમ આ બધી વસ્તુ ભણી ગયા. જે પૃથ્વી હોય ને એને પોતાને સ્પિન ક્વોન્ટમ તરીકે એને વ્યાખ્યાયિત કરી શકાય, કારણ કે એ ધરીભ્રમણ કરે છે. પણ ઇલેક્ટ્રોન છે એને એવું કહેવામાં આવે છે કે એને પોતાની આંતરિક સ્પિન છે અને એના કારણે અહીંયા મેગ્નેટિક મોમેન્ટ જોવા મળે છે. નકર જોવા મળે નહીં. આ મેગ્નેટિક મોમેન્ટ જોવા મળી એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન છે એની પોતાની કંઈક આંતરિક જે છે એ સ્પિન રહેલી છે. પણ એ મૂલ્ય છે ખૂબ જ ઓછું હોવાથી, માઇનોર હોવાથી એની ક્યાંય ગણતરી થતી નથી. એટલા માટે એવું જ માનવામાં આવે છે કે ઇલેક્ટ્રોનને કોઈ ચોક્કસ ધરી નથી કે જેની આસપાસ ધરીભ્રમણ કરી શકે. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા આ જે ટોપિક છે એ કમ્પ્લીટ કરી નાખવાનો કે જેમાં આપણે ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરશે તો એની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એનું આપણે સૂત્ર મેળવેલું છે.